ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 25 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 ડિસેમ્બર, ક્વેશ્ચન નંબર 1 છે, તાજેતરમાં ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત છે જ્યાં ખેડૂત દિવસની એ દર વર્ષે 23 ડિસેમ્બરે મનાવવામાં આવે અને ઇંગ્લિશમાં ફાર્મર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. કિસાન દિવસ હિન્દીમાં કહેવામાં આવે છે, જેને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે. તે દર વર્ષે 23 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે. આ તારીખ ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના અધિકારો અને ગ્રામીણ વિકાસના આજીવન હિમાયતી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ હોય છે. સેકન્ડ છે, હાલમાં ભારતીય સેનાએ એઆઈ આધારિત અને સોફ્ટવેર આધારિત સંરક્ષણ ઉકેલો પર સહયોગ માટે કઈ સંસ્થા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો NSUT રાઈટ આન્સર થશે. ડિટેલમાં માહિતી લઈએ તો ભારતીય સેનાએ નેતાજી સુભાષચંદ્ર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, આ NSUTનું પૂરું નામ શું છે? નેતાજી સુભાષચંદ્ર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સાથે સેના માટે સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોલ્યુશન્સ વિકસાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ક્વેશ્ચન નંબર 3 છે, તાજેતરમાં કયા દેશે પોલિમર નોટ જારી કર્યા? તો મિત્રો પોલિમર નોટ ભારત દ્વારા જારી કરવામાં આવ્યા છે. ઓમાન દ્વારા જારી કરવામાં આવ્યા છે. બરાબર, ઓમાન દ્વારા જારી કરવામાં આવ્યા છે. ઓમાને તેની પહેલી 1 રિયાલ પોલિમર નોટ રજૂ કરી, જેમાં રાષ્ટ્રીય પ્રતીક છે અને આધુનિક સુરક્ષા સુવિધાઓ છે. આ ટકાઉ નોટ 11 જાન્યુઆરી 2026થી ઓમાનની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા હાલના ચલણની સાથે ચલણમાં પ્રવેશ કરશે. બરાબર, તો આ ઓમાનની નવી નોટ છે, પોલિમર નોટ. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. ક્વેશ્ચન નંબર 4 છે, હાલમાં કયા સ્થળે 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું? 12મી ચિંતન શિબિર, આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ધરમપુર, વલસાડ ખાતે. ધરમપુર ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે. ધરમપુર એક તાલુકો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર વલસાડ ખાતે 12મી ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓ આવી રહી છે. LRD, PSI, CC, STI, GPSC તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સ્પેશિયલી LRD PSI વાળા તો લઈ જ લેજો. ગઈ પરીક્ષામાં પણ આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું છે, કારણ કે આપણે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF પ્રોવાઈડ કરીએ, સાથે મંથલી 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF પ્રોવાઈડ કરીએ છીએ. તો તમને છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સ PDF જોઈતી હોય તો એના માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાય છે. કોઈને સબૂત જોઈતા હોય, ડેમો જોઈતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. 5 છે, તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સેવેલિયર ડી લઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટેસ્ટ એવોર્ડ મળ્યો છે? તો એ એવોર્ડ મળ્યો છે રવિ ડીસીને. મલયાલમ પ્રકાશક રવિ ડીસી, જે ડીસી બુક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને તેમને ભારત અને ફ્રાન્સ વચ્ચે સાહિત્ય અનુવાદ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં તેમના યોગદાન બદલ ફ્રાન્સના સેવેલિયર ડે લઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 6 નંબર છે, હાલમાં કયા દેશમાં વિદેશ મંત્રી S જયશંકરે 120 ફૂટ લાંબા ડ્યુઅલ કેરીજવે બેલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર થશે આમાં. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે રૂપી, PM છે હારિની અમરસૂર્યા, પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. વિદેશ મંત્રી S જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે કિલિનોચી જિલ્લામાં 120 ફૂટ લાંબા ડ્યુઅલ કેરેજવે બેલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. 110 ટનના આ પુલને ભારતમાંથી એરલિફ્ટ કરીને ઓપરેશન સાગર બંધુના ભાગરૂપે સ્થાપિત કરવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ હવે શ્રીલંકાના કરંટ અફેર્સની. તો ભારતે મનાર ઇમરજન્સી કેર યુનિટ માટે શ્રીલંકા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. શ્રીલંકા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 40 દેશોને મફત વિઝા આપશે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2025 કર્ણાટકના બેલગામીમાં ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે યોજાઈ. શ્રીલંકામાં ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ બહુવંશીય ત્રિભાષી શાળાનું ઉદ્ઘાટન થયું. શ્રીલંકામાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશે લોથલના દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા?
તો મિત્રો નેધરલેન્ડ રાઈટ આન્સર થશે આમાં. ભારત અને નેધરલેન્ડે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ માટે મેરીટાઈમ હેરિટેજ સહયોગને મજબૂત બનાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારીનો હેતુ મ્યુઝિયમ ડિઝાઇન, સંરક્ષણ, સંશોધન, પર્યટન અને વૈશ્વિક સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે. નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ, કરન્સી છે યુરો, પીએમ છે ડીક સ્કોપ. 8 નંબર છે હાલમાં યુએસએ સેનેટ દ્વારા નાસાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નાસા જેનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એ અમેરિકાની સ્પેસ એજન્સી છે. મિત્રો એના નવા વડા બની ગયા છે જેરેડ આઇઝેકમેન. અમેરિકી સેનેટ નાસાના વડા તરીકે અબજોપતિ રોકાણકાર જેરેડ આઇઝેકમેનની નિમણૂકને મંજૂરી. 42 વર્ષીય આઇઝેકમેન એક કલાપ્રેમી જેટ પાયલટ છે જે સ્પેસ વોક કરનારા પ્રથમ બિન વ્યવસાયિક અવકાશયાત્રી પણ બન્યા હતા. હાલમાં વિનોદ કુમાર શુક્લાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? વિનોદ કુમાર શુક્લા, એમનું મિત્રો નિધન થયું છે. તેઓ એક લેખક હતા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાનું રાયપુરમાં અવસાન થયું છે. તેમની ઉંમર લગભગ 88 વર્ષની હતી. તો આ પણ યાદ રાખો, એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ક્વેશ્ચન નંબર 10 છે ભારતીય નૌસેનાએ હાલમાં સબમરીન વિરોધી યુદ્ધ જહાજ અંજદીપ ક્યાં કાર્યરત કર્યું છે? તો મિત્રો એ ચેન્નઈ ખાતે કાર્યરત કરવામાં આવ્યું. ભારતીય નૌકાદળે 22 ડિસેમ્બરના રોજ ચેન્નઈમાં 8 ASW છીછરા પાણીના જહાજોમાંથી ત્રીજા ક્રમના અંજદીપને કાર્યરત કર્યું છે. ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે. 11 છે હાલમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, જેની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી અને એનું હેડક્વાર્ટર મિત્રો જીનેવા ખાતે આવેલું છે. તો WHO એ કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસીને મંજૂરી આપી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશમાં. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસીને પ્રી ક્વોલિફાઈ કરી છે, જેનો હેતુ વૈશ્વિક અછતને પહોંચી વળવાનો છે. 12 છે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસ વીર ગાર્ડિયન 2025 શરૂ થયું? તો મિત્રો ભારત અને જાપાન વચ્ચે. ભારતીય વાયુસેના અને જાપાન વાયુ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે સંયુક્ત હવાઈ કવાયત વેલર ગાર્ડિયન 2025, જેને વીર ગાર્ડિયન 2025 તરીકે પણ ઓળખવામાં આવે છે, જાપાનના હૌકેરી એરબેઝ ખાતે શરૂ થઈ હતી. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન, પીએમ છે સાના ટાકેચી. મિત્રો 13 નંબર છે વર્તમાનમાં કઈ પર્વતમાળાને લઈને વિવાદ ઊભો થયો છે? તો મિત્રો એ થયો છે અરાવલી, બરાબર. વર્તમાનમાં અરાવલી પર્વતમાળાને લઈને વિવાદ ઊભો થયો. અરાવલી પર્વતમાળાને લઈને શું વિવાદ છે? તો તમે બધાએ સોશિયલ મીડિયામાં જોયું હશે, સેવ અરાવલી ટ્રેન્ડ કરતું હતું. તો આ વિવાદ શું હતું? તો મિત્રો આ વિવાદમાં એવું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અરાવલીને એક સંજ્ઞા આપવામાં આવી, જેમાં 100 મીટરથી ઊંચી જે ચોટી હશે એને જ અરાવલી માનવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા 100 મીટર મિત્રો આની ઊંચાઈ છે તો એને અરાવલી માનવામાં આવશે નહીં, એને ખનન માટે જે છે એ પરમિશન આપવામાં આવશે. તો લોકોએ ભારે વિરોધ કર્યો અને આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરાવલી જે છે એ સંરક્ષણ દાયરો એનો વધારવામાં આવશે અને આ જે 100 મીટરવાળી મિત્રો જે વાત છે એ હવે રદ કરવામાં આવી છે. તો અરાવલી પર્વતમાળા વિશે મેં તમને વાત કરું તો અરાવલી પર્વતમાળા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ 4 રાજ્યમાં ફેલાયેલી છે. પર્યાવરણ સંતુલન, વરસાદ, ભૂગર્ભ જળ અને રણ વિસ્તરણ રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિવાદ કેમ થયો? તો કેટલાક રાજ્યોનું કહેવું છે કે આ જમીન રેવન્યુ લેન્ડ છે, વન નથી. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે ભાઈ આ વન છે, બરાબર. 100 મીટર બફર ઝોન ન તોડવો જોઈએ, નિયમ હટાવવાથી અરાવલીનો નુકસાન થશે. હાલમાં કઈ આઈઆઈટીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અસિસ્ટન્સ નામની એઆઈ સિસ્ટમ વિકસાવી છે? તો આઈઆઈટી દિલ્હી રાઈટ આન્સર થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના સંશોધકોએ AILA અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ અસિસ્ટન્સ નામની એઆઈ સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ વાસ્તવિક જીવનના વૈજ્ઞાનિક પ્રયોગો કરવા સક્ષમ છે, જેમ કે કોઈ વૈજ્ઞાનિક કરે છે તેનો ચેટ ઇન્ટરફેસ સરળ છે. 15 છે હાલમાં સૌથી કઠોર શિયાળાનો તબક્કો ચિલ્લઈ કલા, બરાબર, ક્યાં શરૂ થયું? તો સૌથી કઠોર શિયાળાનો તબક્કો છે મિત્રો એક ચિલ્લઈ કલા ઉત્સવ મનાવવામાં આવે એનામાં, બરાબર. એ મિત્રો હાલમાં જમ્મુ કાશ્મીરમાં શરૂ થયું. 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31 જાન્યુઆરી
31 જાન્યુઆરી સુધી 40 દિવસ સુધી ચાલે છે. ચિલાઈ કલા પછી ચિલ્લાઈ ખુર્દ દિવસ આવે છે, બરાબર. છેલ્લો તબક્કો ચિલ્લાઈ બચ્છા હળવી ઠંડીના 10 દિવસ છે. તો આ તમારે ત્રણેય વસ્તુ યાદ રાખવાની. જમ્મુ કાશ્મીર આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ઈસરોએ ગગનયાન ડ્રોગ પેરાશૂટનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચંડીગઢ ખાતે, બરાબર. ચંડીગઢ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ચંડીગઢના ગગનયાન ક્રૂ મોડલ માટે ડ્રોગ પેરાશૂટ લાયકાત પરીક્ષણોની શ્રેણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. મિત્રો ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના 15 ઓગસ્ટ 1969 રોજ થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલું છે. વર્તમાનમાં એના ચેરમેન છે વી નારાયણન, એ 11મા નંબરના ચેરમેન છે. 17 છે હાલમાં કોને પ્રતિષ્ઠિત 40 અંડર 40 લોયર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યું? તો પ્રખ્યાત વકીલ શુભમ અવસ્થીને 40 અંડર 40 લોયર એવોર્ડ, લોયર એટલે વકીલ, બરાબર, સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 24 ડિસેમ્બર 2025 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 22 ડિસેમ્બરે. પંચાયતી રાજ અને આદિજાતિ મામલોના મંત્રાલય દ્વારા કયા શહેરમાં પેસા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. હાલમાં $700 બિલિયનની નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યક્તિ બની ગયા છે એલન મસ્ક. કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદમાં. 4000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા બની છે સ્મૃતિ મંદાના. કયા દેશે સંબંધો મજબૂત કરવા માટે 3 ઝડપી અસરવાળા પ્રોજેક્ટ્સ આપ્યા? મ્યાનમાર રાઈટ આન્સર છે. IIFL ફાઇનાન્સના ચેરમેન તરીકે BP કાનુનગોની નિમણૂક કરવામાં આવી. કયા રાજ્ય સરકારે કાવેરી બેસિનમાં ઓટર સંરક્ષણ પહેલનું અનાવરણ કર્યું? તમિલનાડુ રાઈટ આન્સર છે. PM મોદીએ ક્યાં 10,601 કરોડના ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? ડિબ્રુગઢ રાઈટ આન્સર છે. હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કયા રાજ્યની શાળાઓમાં AI લેબ શરૂ કરી? કર્ણાટક. ઈરા આઇક સાબનું 105 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ એક અમેરિકી નૌસૈનિક હતા. નરેન્દ્ર મોદીએ ગોપીનાથ બોરદોલઈની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે ગુવાહાટી ખાતે. કયા દેશે વિશ્વના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ કાશીવાજાકી કારીવાનું પુનઃ પ્રારંભ કર્યો? જાપાન રાઈટ આન્સર છે. હાલમાં ભારતનો પ્રથમ રાજ્ય સ્તરનો વાઘ કોરિડોર ક્યાં બનાવવામાં આવશે? મધ્યપ્રદેશમાં. કોને SFF મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 જીતી? ઈસ્ટ બંગાળ FC રાઈટ આન્સર છે. હાલમાં ટ્રાન્સફોર્મેશનલ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે જય શાહને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશે બીજી વખત અંડર 19 એશિયા કપનો ખિતાબ જીત્યો? પાકિસ્તાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ મુક્ત વેપાર કરાર પર સંમત થયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.